નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી નગરલા પ્રાથમિક શાળા વતી વાડેલ પ્રકાશભાઈ ઇનોવેશન ફેસ્ટિવલ 2024-25 માં આપ સૌનું સ્વાગત કરું છું। આજનો અમારો વિષય છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓનો ઓળખો રમતા રમતા। તો સૌપ્રથમ તો મારે આ ઇનોવેશન શા માટે કરવાની જરૂર થઈ તે એને હું તમને બે લીટીમાં ખાલી કહી દઉં ટૂંકમાં। છેલ્લા 2 વર્ષથી હું જવાહર નવોદય વિદ્યાલય અને સેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બાળકોને શાળામાં શાળા સમય પહેલા અથવા તો કોઈ રિસેસના સમય દરમિયાન હું કરાવું છું। તો એના માટે એમાં એક મુદ્દો છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ। તો એ બાળકો લાંબો સમય સુધી યાદ રાખી શકે એ માટે થઈને મેં એક બોર્ડનું નિર્માણ કર્યું છે। એ બોર્ડને નામ આપ્યું છે મેં પી બોર્ડ, મારા નામ ઉપરથી છે, પ્રકાશભાઈના પી ઉપરથી। તો એ મારો પોતાનો બનાવેલો બોર્ડ હોવાથી મારા નામ ઉપરથી મેં બનાવ્યું છે પી બોર્ડ। તો આ પી બોર્ડ છે એની ખાસિયત શું છે? તો એમાં કોઈ પણ તમે સંખ્યા મૂકશો તો જો ચોરસ કે લંબચોરસ એનું આકાર પામે તો એ સંખ્યા છે એ વિભાજ્ય છે। જેમ કે મેં 12 લખોટી લીધી છે તો 12 લખોટીને હું પહેલા બે બે ગોઠવી દઉં તો 2 2 2 એમ કરી અને હું 12 લખોટી છે તો એને 2 2 2 2 અને એ રીતના હું ગોઠવું તો એનો લંબચોરસ આકાર પામે છે। વળી ફરીથી પાછું કોઈ સંખ્યા ધારો કે 7 લીધી તો 7 લીધી તો 2 2 નું નિર્માણ કર્યું મૂકશું તો એક લખોટી વધે છે। હવે હું એમાં 3 3 અથવા તો બાળકો કોઈ 3 3 મૂકશે તો પણ એક લખોટી વધે છે, એટલે કે એ 7 અંકની સંખ્યા છે, અંક 7 એ વિભાજ્ય નથી, એટલે કે એ અવિભાજ્ય છે। અંક 7 ધારો કે અંક 12 છે તો એનું લંબચોરસ બને છે તે સંખ્યા છે એ વિભાજ્ય છે, એવું આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ। ધારો કે કોઈ સંખ્યા ચોરસ બની જાય, જેમ કે હું એક સંખ્યા લઉં છું 9 તો 3 3 અને 3 તો એ 9 છે એ ચોરસ આકાર પામે છે। જો ચોરસ આકાર પામશે તો એ સંખ્યા સીધી જ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે। તો એ આ બોર્ડ દ્વારા પાછળથી બાળકોને ખબર પડી કે જે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે એ ચોરસ આકાર પામે છે। લંબચોરસ આકાર પામે એ વિભાજ્ય છે, જે લંબચોરસ આકાર પામતો નથી અને એ ઘણીવાર 2 વધે છે તો એ સંખ્યા છે એને આપણે અવિભાજ્ય છે એવું બાળકો માને છે। હવે ધારો કે કોઈ સંખ્યા હું 16 સંખ્યા લઉં તો હું સૌપ્રથમ 4 4 ની 3 લાઈન ગોઠવીશ અને પછી એમાં ફરીથી એક 4 વધે એટલે હું 4 4 ની 4 લાઈન ગોઠવી અને એનો આકાર બાળકો કેવો મેળવશો તમે? આકાર ચોરસ। તો ચોરસ મળે એનો મતલબ કે સંખ્યા છે 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। એ બાળકોને આપણે અગાઉથી પહેલા નોંધીને આપણે આપીએ છીએ। તો આ મારું ઇનોવેશન આમ જોઈએ તો ખૂબ જ નાનું છે, પણ બાળકોને રમતા રમતા શીખવામાં મજા આવે છે, આનંદ આવે છે અને તેથી આ પી બોર્ડ છે એ બાળકો અને આમ તો મારું પણ સૌથી પ્રિય બોર્ડ બની ગયું છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।